વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે 14 તારીખે એકમ કસોટી લેવાની છે ધોરણ 7 ની અંદર વિજ્ઞાનના જે 1 થી 4 પાઠના એકમ કસોટી છે. તો વિદ્યાર્થી મિત્રો એ એકમ કસોટી આધારિત આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન બેંક જે છે એ આપણી પાસે કેટલા ગુણના છે તે 25 ગુણના પ્રશ્નપત્રો આપણને જોવા મળશે. ધોરણ 7 વિષય શું છે આપણી પાસે વિજ્ઞાન છે. વિદ્યાર્થી મિત્રો તો એ ધોરણ 7 ની અંદર આપણે વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે શું છે પ્રશ્નો 1 નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પ્રત્યેકના 1 ગુણ છે. એટલે જે પ્રશ્ન 1 જે છે એ વિદ્યાર્થી મિત્રો કેટલા ગુણનો છે 3 ગુણનો છે અને આપણી પાસે કુલ 5 MCQ આપ્યા છે. સૌથી પહેલા આપણે પ્રશ્ન 1 ચર્ચા કરીએ. વનસ્પતિ તેના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકોની જરૂર નથી? એટલે કે વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકોની જરૂર નથી? તો હરિતદ્રવ્યની જરૂર છે ભાઈ, કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે, સૂર્યપ્રકાશની હાજરીમાં જ પોતાનો ખોરાક બનાવે છે એટલે આપણને શાની જરૂર નથી ભાઈ? ઓક્સિજનની જરૂર નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2. અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. અમરવેલ જે છે એ કયા પ્રકારનું ઉદાહરણ છે એ આપણે ચર્ચા કરવાના છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પરપોષી. શું છે? અમરવેલ એ કયા પ્રકારનું ઉદાહરણ છે? પરપોષી પ્રકારનું ઉદાહરણ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રશ્ન 3. પ્રોટીનનું પાચન થઈ ગયું પ્રોટીનનું પાચન થઈ ગયું પદાર્થ બને છે. કયો પદાર્થ બને છે? પ્રોટીનનું પાચન થઈને કયો પદાર્થ બને છે? તો ભાઈ એમિનો એસિડ. બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે કયા પદાર્થનું ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? તો કયો પદાર્થ જે છે એ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લોખંડ. એટલે કે ઓપ્શન એ સાચું છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા નવા પદાર્થનું નિર્માણ થાય છે? તો તટસ્થીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ કોણ થાય છે ભાઈ? ક્ષાર થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્નો 1બ. નીચે આપેલા ખાલી જગ્યા પૂરો. બરાબર છે. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. આપણને કેટલું કીધું છે? 1 ગુણનું છે. બરાબર છે. પ્રત્યેકના 1 ગુણ છે અને 2 માર્ક્સનો વિભાગ છે. તો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલો જ પ્રશ્ન છે પર્ણરંધ્ર ખાલી જગ્યા દ્વારા આવૃત હોય છે. તો પર્ણરંધ્ર કોના દ્વારા આવૃત હોય છે? રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યાની પાચન થઈ તેના એમિનો એસિડમાં રૂપાંતર થાય છે. તો પ્રોટીનનું પાચન થઈ એમિનો એસિડમાં શું થાય છે? રૂપાંતર થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ત્રીજા નંબરનો પ્રશ્ન છે ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલા હોય તેવા તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા પર પહોંચે છે. તો કયા છેડા પર? ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા પર પહોંચે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે જે પદાર્થ ભીના લિટમસ પેપરને ભૂરું બનાવે તે પદાર્થ સ્વભાવે ખાલી જગ્યા પદાર્થ હોય છે. તો કયો સ્વભાવ પદાર્થ હોય છે? બેઝિક પદાર્થ હોય છે. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન છે પાલકની ભજીયામાં ખાલી જગ્યા એસિડ રહેલો હોય છે. તો પાલકની ભજીયામાં ઓક્ઝેલિક એસિડ રહેલો હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન 1ક. નીચે આપેલા વિધાનમાંથી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ચોકડી કરી પ્રત્યેકના 1 ગુણ છે. 2 ગુણનો વિભાગ છે. 4 પ્રશ્નો આપ્યા છે. કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. પહેલો જ પ્રશ્ન છે જે ખોરાક લાળ રસમાં ભેળવે છે તે બરાબર અહીંયા આવે શું? જીવ ખોરાકને લાળ રસમાં ભેળવે છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. બીજો પ્રશ્ન છે કાળા રંગની વસ્તુ કરતા સફેદ રંગની વસ્તુ ઉષ્માનું શોષણ વધુ કરે છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ત્રીજો પ્રશ્ન છે એસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં કળી ચૂનો ઉમેરવામાં આવે છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. ચોથો પ્રશ્ન છે કીડીના ડંખમાં ઓક્ઝેલિક એસિડ હોય છે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે આપેલું વિધાન? ખોટું છે. પ્રશ્ન 1ડ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં જવાબ લખો. પ્રત્યેકના કેટલા ગુણ છે? 1 ગુણ છે.
પહેલો જ પ્રશ્ન છે, કારખાનાઓના એસિડિક કચરાને જળાશયમાં વહન કરવામાં આવે તો શું થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કારખાનાઓમાં એસિડિક કચરાના જળાશયમાં વહેરાવી દેવાથી જળાશયમાં રહેતી માછલીઓ અને અન્ય સજીવો નાશ થાય છે. બીજો પ્રશ્ન છે, પ્રશ્ન 2 છે, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થમાં કઈ રીત વડે ઉષ્માનું પ્રસરણ થાય છે? તો જવાબ છે, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં ઉષ્માનયનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. ત્રીજો પ્રશ્ન છે, જીભના કાર્ય જણાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જીભ સ્વાદ પારખવા, ખોરાકને પોચો બનાવવામાં મદદ કરે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, મનુષ્યોમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિના નામ લખો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મનુષ્યોમાં ખોરાક ચાવીને ખાય છે, એટલે કે મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ એટલે કે ખોરાક ચાવીને ખાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો પ્રશ્ન છે, કળશ પર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી શા માટે કીટકોનું ભક્ષણ કરે છે? તો કળશ પર્ણ જે જમીનમાં ઉગે છે ત્યાંથી તેની જરૂરી પોષક તત્વોની ના મળતા હોવાથી તેની પૂર્તિ કરવા કીટકોનું ભક્ષણ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા પ્રમાણે લખો. પ્રત્યેકના કેટલા ગુણ છે? 2 ગુણ છે. કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે. 6 ગુણના પ્રશ્નો છે. સૌથી પહેલા છે વિદ્યાર્થી મિત્રો, એસિડના ગુણધર્મો જણાવો, તેના 3 ઉદાહરણ આપો. તો એસિડના ગુણધર્મોની અંદર વાત કરીએ તો તે સ્વાદે ખાટો હોય છે, તે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, તે બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, બરાબર છે, અને લીંબુનો રસ આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે બીજા નંબરનો પ્રશ્ન છે, કોઈ કુદરતી પદાર્થ સૂચક છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? તો જ્યારે કોઈ પદાર્થ એસિડિક અને બેઝિક, બરાબર છે, પદાર્થ સાથે રંગ પરિવર્તન આપે તો કુદરતી પદાર્થ સૂચક છે તેમ કહી શકાય છે. ઉદાહરણ તરીકે જાસૂદ પત્ર અને હળદર પત્ર. ત્રીજો પ્રશ્ન છે, ડોક્ટરના થર્મોમીટર થી ઉકળતા દૂધ તાપમાન માપી શકાય કેમ? તો ના, કારણ કે ડોક્ટરનું થર્મોમીટર 35 ડિગ્રી સેલ્સિયસ થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે, જ્યારે ઉકળતા દૂધનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. ત્યાંથી મર્ક્યુરી 42 ડિગ્રી સેલ્સિયસથી આગળ વધી નળી તોડી નાખે છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ચોથા નંબરનો પ્રશ્ન, જઠરની રચના સમજાવો. તો જઠર જાડી દિવાલ સ્નાયુની કોથળી હોય છે, તે ઉપરથી અન્નનળી સાથે નીચેના નાના આંતરડા સાથે જોડાયેલા હોય છે. તે અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ છે. તેની અંદર આડા, ઊભા અને ત્રાંસા સ્નાયુઓ આવેલા હોય છે. ખોરાક જઠરમાં હોય ત્યારે તેમાં સ્નાયુઓનો હલનચલન લીધે ખોરાક લેવાય છે. જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડને પાચકનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 5. અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજા વનસ્પતિઓ પર આધાર રાખે છે? તો ભાઈ અમરવેલ પર્ણ વગેરેના પીળા રંગોની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તે હરિતદ્રવ્યો ના હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી અને મોટા વૃક્ષોની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફકે વીંટળાઈને પોષક તત્વોમાંથી પોષણ મેળવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે પ્રશ્ન 2 બ આવશે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 2 બ, નીચે આપેલા વૈજ્ઞાનિક કારણો આપો. પ્રત્યેકના 2 ગુણ છે અને 2 વૈજ્ઞાનિક કારણો લખવાના છે. 4 ગુણના થશે. તો વિદ્યાર્થી મિત્રો 5 વૈજ્ઞાનિક કારણો આપ્યા છે. પહેલો જ વૈજ્ઞાનિક કારણ છે, પ્રયોગશાળામાં એસિડ તથા બેઝ રાખવા તથા ઉપયોગમાં લેવા માટે કાળજી લેવી ખૂબ જ આવશ્યક છે. તો પ્રયોગશાળામાં એસિડ તથા બેઝ રાખવા તથા ઉપયોગમાં લેવા માટે કાળજી લેવી ખૂબ જ આવશ્યક છે, કારણ કે એસિડ અને બેઝ કુદરતી રીતે ક્ષારણના ગુણધર્મો ધરાવે છે. આ ઉપરાંત તેઓ ચામડી બળતર ઉત્પન્ન કરે છે અને નુકસાન પહોંચાડે
છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે, ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુ પહેરવેશ માટે વસ્ત્રોમાં તફાવત જોવા મળે છે। તો ઉનાળાની તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ માટે વસ્તુઓમાં તફાવત આપણને જોવા મળે છે, કારણ કે ઘેરા રંગની સપાટી ઉષ્માને વધુ શોષણ કરે છે, માટે શિયાળા ઘેરા રંગના વસ્ત્રો હૂંફ આપે છે, જ્યારે હળવા રંગની સપાટી ઉષ્માના મોટા ભાગના પરાવર્તન કરે છે, માટે ઉનાળા માટે હળવા રંગના વસ્તુઓને આરામદાયક લાગે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ત્રીજા નંબરનો વૈજ્ઞાનિક કારણ, જેની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો। તો પહેલો જ છે આપણી પાસે ત્રીજા નંબરના વૈજ્ઞાનિક કારણમાં, રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે। તો રોટલામાં સ્ટાર્ચ એટલે કે કાર્બોદિતના ઘટક હોય છે। રોટલો વધુ ચાવવાથી તેમાં લાળ રસ યોગ્ય પ્રમાણમાં ભળે છે। લાળ રસમાં ટાઇલિન નામના ઉત્સેચક છે, જે સ્ટાર્ચની સાદી શર્કરામાં રૂપાંતર કરે છે। શર્કરા સ્વાદે મીઠા છે, તેથી રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે। તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે, કારણ કે દરેક સજીવ પોષણને આધારે સીધી કે અડકતી રીતે વનસ્પતિઓનો બનાવેલા ખોરાક પર રહેલો છે। પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં સજીવો ખોરાક મેળવી શકે નહીં। આ ઉપરાંત સજીવોને શ્વસનની ક્રિયા માટે જરૂરી એવા ઓક્સિજન વાયુ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પાંચમા નંબરનું વૈજ્ઞાનિક કારણ, લીલ સ્વયંપોષી વનસ્પતિ છે, કારણ કે લીલ હરિતદ્રવ્ય ધરાવે છે, આથી લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે। આ હતો વિદ્યાર્થી મિત્રો 2 ગુણના વૈજ્ઞાનિક કારણો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નો 3ની ચર્ચા કરીએ, જે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા પ્રમાણે લખવાનો છે। પ્રત્યેકના 3 ગુણ છે અને 6 માર્ક્સનો પ્રશ્ન છે। પહેલો જ પ્રશ્ન છે, પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલા સામ્યતાનો તફાવત જણાવવાનો છે। તો લેબોરેટરીમાં થર્મોમીટર ક્લિનિકલ થર્મોમીટર વચ્ચે રહેલી સામ્યતાનો તફાવત નીચે મુજબ છે। પહેલું છે સામ્યતા, બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી પારો વપરાય છે। બંનેમાં સમાન જળવાઈ તે પાતળી અને સાંકડી કાચની નળી જોવા મળે છે। બંને કાચની નળી એક છેડા પર અંદર ભાગે ફૂલેલું બલ્બ જેવી રચના પણ આપણને જોવા મળે છે। ત્યારબાદ તફાવતની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો લેબોરેટરીના થર્મોમીટર સાંકડી નળી ખાંચા હોતી નથી, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરને મર્ક્યુરીમાં ભરેલા બલ્બની નજીક સાંકડી નળી ખાંચા હોય છે। લેબોરેટરી થર્મોમીટર -10°C થી 110°C સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે 35°C થી 42°C સુધીનું તાપમાન માપી શકાય છે। લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થના તાપમાન માપવા વપરાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે। બીજો પ્રશ્ન છે, દરિયાઈ લહેરો અને ભૂલહેરો વિશે ટૂંકમાં સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા દરિયાઈ લહેરો અને ભૂલહેરો વિશે તમને ટૂંકમાં સમજાવેલું છે, જે 5 પોઈન્ટ આપેલા છે, તમે સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો। ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, રસાંકુરો એટલે શું, તેનું સ્થાન અને કાર્ય જણાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમને રસાંકુરો વિશે આપ્યું છે, સ્થાન અને કાર્ય પણ તમને અહીંયા જોવા મળે છે। પ્રશ્ન 4 છે, પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસો। તો ભૈયા અહીંયા આગળ આપણને 6 મુદ્દા આપ્યા છે, પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે હોય છે એ આપણે જણાવવાનું છે। 5મો પ્રશ્ન છે, પ્રાણીઓમાં પોષણ આકૃતિ દ્વારા સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રાણીઓનું પોષણ આકૃતિ દ્વારા સંપૂર્ણ સમજાવેલું છે, એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને સ્ક્રીનશોટ લઈને પણ તમે અને લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, જે તમારા એકમ કસોટી આધારિત પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।